નમસ્કાર મિત્રો, સંવિધાન કેરિયર એકેડમીમાં હું દીક્ષિત પટેલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। આપણી યુટ્યુબ ચેનલ પર આપણે જે આ શ્રેણીની શરૂઆત કરેલી છે, જેનો ઉદ્દેશ્ય છે કે તમને થોડાક સમયમાં વધુ માહિતી કઈ રીતે આપી શકીએ અને તમને પરીક્ષામાં ઉપયોગી થાય અને તમે સારું એવું પરિણામ મેળવી શકો। તમે ચાલતા ફરતા વાંચતા બ્રેકમાં પણ આવા નાના નાના સેશન્સ જોઈને તમે તમારા તૈયારીમાં ઇમ્પ્રુવમેન્ટ લાવી શકો, એ આપણા મકસદમાં આગળના સોપાનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આપણી એકેડમી વિશે આપણને ખ્યાલ જ છે કે ડૉક્ટર વિકલ્પ કોટવાલ સર દ્વારા માર્ગદર્શનમાં જે જેન્યુઅન તૈયારી કરતા ઉમેદવારો છે એમને હેલ્પફુલ થાય માટે આપણે કોર્સિસ અને આપણી બુક્સ અવેલેબલ છે। તો જે પણ વિદ્યાર્થીઓ જેન્યુઅન માર્ગદર્શન ઈચ્છતા હોય એ આપણી સંસ્થાનો સંપર્ક કરી શકે છે અને આપણા પબ્લિકેશન્સનો ઉપયોગ કરી શકે છે। તમને ડેફિનેટલી એમાં ફાયદો થશે, બરાબર છે। આ તો થઈ ગઈ આપણી એપ્લિકેશનની વાત। હવે આજના આપણે વિષય તરફ આગળ વધીએ। અગેઇન આજે આપણે કલ્ચરની વાત કરવાના છીએ। કલ્ચરમાં આપણને ખ્યાલ જ છે કે આપણે તમે જો રેગ્યુલર તમે દર્શક હોય આપણી યુટ્યુબ ચેનલના, તો આપણે કલ્ચરમાં સ્થાપત્ય કળા વિશે જોતા હતા અને એમાં આપણે આગળ અલગ અલગ મૌર્યકાલીન સ્થાપત્ય છે, હડપ્પિયન સ્થાપત્ય છે, એ બધું જોયું છે। એમાં પણ બૌદ્ધ જે સ્થાપત્ય આપણે જો જોતા હતા એમાં આપણે ગુફા સ્થાપત્ય વિશે આપણે ચર્ચા કરવાનું વિચારેલું હતું, બરાબર છે। શિલ્પકળા વિશે આપણે ચર્ચા કરેલી હતી અને સ્થાપત્ય કળા વિશે પણ આપણે ચર્ચા કરેલી હતી। મૌર્યકાલીન પર્ટિક્યુલરની વાત કરીએ, સ્તંભની વાત કરેલી હતી, જો તમને યાદ હોય તો તમે આગળના વિડીયો જોયો તો, બરાબર છે। અને એ પણ કીધું હતું કે ભાઈ કિલ્લાઓ અને મહેલો, વાવ, કુવો, તળાવ, સરોવર જનરલી આપણે ગુજરાતના આપણે યાદ રાખવાના થતા હોય છે, ભારતના પણ યાદ રાખવાના હોય છે, પણ કેવા બેઝિક છે, રાજસ્થાનના છે, સૌથી મોટું સરોવર આ તે એ બધું છે, બરાબર છે। બટ જ્યારે વાવની અને એવી બધી વાત આવે, વાવના પ્રકારને બધું જનરલી આપણે ગુજરાત વિશે ફોકસ કરતા હોઈએ છીએ। તો સ્થાપત્ય કળામાં આટલા બધા ટોપિક્સની ઇન્ક્લુડ થાય છે, અગાઉના લેક્ચર્સમાં વાત કરેલી છે એટલે આમાં બહુ ડિટેલમાં જતા નથી, પણ આ સ્લાઇડ મૂકવા પાછળનું કારણ એ છે કેમ કે આજે આપણે જે ટોપિકની ચર્ચા કરવાના છે એ છે ગુફા સ્થાપત્ય વિશે ચર્ચા કરવાની છે, ઓકે। હવે ગુફા સ્થાપત્યમાં પણ જો આપણે વાત કરીએ તો અલગ અલગ સેશન્સમાં આપણને જોવા મળતું હોય છે, કેમ કે તમે જુઓ તો ભાઈ ભીમબેટકાની ગુફાઓથી લઈને અત્યારે તમે અજંતા ઇલોરાની જે ગુફાઓ છે, બરાબર છે, જે યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટમાં જેનો સમાવેશ કરવામાં આવેલો છે। આ સિવાય જેમ કે જોગીડાની ગુફા છે, કે મહેસાણાની અમુક ગુફાઓ છે, જૂનાગઢની ગુફાઓ છે, એ ગુજરાત લેવલ પર આપણે અલગ સેશનમાં એને કવર કરીશું। આજે આપણે થોડુંક જે મેઇન ભારત લેવલની જે ગુફાઓ છે એના વિશે થોડીક ચર્ચા આપણે આજે કરવાની થાય છે, બરાબર છે। અગાઉ આ સ્લાઇડ પણ તમે આને જોઈ ચૂક્યા છો, બરાબર છે। તમે આગળના લેક્ચર્સ રેગ્યુલર જુઓ છો તો આ સ્લાઇડ તમને બીજી ત્રીજી વાર દેખાઈ હશે। સમય મુજબ આપણે સ્થાપત્યોનું વર્ગીકરણ કરેલું છે, એમાં આજે આપણે મૌર્ય અને મૌર્યોત્તર સમયની વાત કરવાની છે। કેટલીક ગુફાઓ ગુપ્ત સમયમાં પણ અને બીજા અન્ય રાજકીય સમયમાં પણ આપણને બનેલી જોવા મળે છે। પરીક્ષામાં કઈ દ્રષ્ટિએ પૂછાય છે, પરીક્ષામાં કયા પ્રશ્નો પૂછાયેલા છે એની ચર્ચા પણ આપણે આગળ કરીશું, બરાબર છે। પ્રશ્નો તો જો કે આજે ઇન્ક્લુડ કર્યા નથી, પણ નેક્સ્ટ ટાઈમ આપણે એક સેશન જ રાખીશું કે જેમાં પ્રશ્નો પર ચર્ચા કરીશું, જેટલા પણ આપણે ટોપિક ચલાયા છે। મિત્રો સમજો કે એક સાથે જો આપણે ટોપિક અને પ્રશ્નો બધાની ચર્ચા કરવા જઈએ તો સેશન થોડું લાંબુ થઈ જાય અને આપણા ઉદ્દેશ્યથી આપણે જરાક સાઈડ થઈ જઈએ। એના કરતાં બેટર છે કે તમે પહેલાં આમાં પોઈન્ટ સમજી લો, ત્યારબાદ આપણે અલગથી પૂછાયેલા પ્રશ્નો અને પૂછાઈ શકે એવા પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું। તો આજે આપણે મૌર્યોત્તર અને ગુપ્ત સમયની ચર્ચા કરવાની છે, ખાસ કરીને મૌર્યોત્તર અને ગુપ્ત। ચાલો આપણે આ પણ વાત કરી હતી કે મૌર્યકાલીન કે બૌદ્ધ સ્થાપત્ય કળાની જો તમે વાત કરીએ તો આ પ્રકારના આપણને સ્થાપત્ય જોવા મળે છે, જેમાં તમે જુઓ તો સ્તંભ, સ્તૂપ, વિહાર, ચૈત્ય વગેરેની આપણે વાત કરેલી છે। શું છે તમે આગળના લેક્ચર્સ જુઓ, બરાબર છે। એવું હશે તો આપણે અલગથી પ્લેલિસ્ટ પણ બનાવી દઈશું સાંસ્કૃતિક વારસાનું અને ઇતિહાસનું, જેમાં તમને ઇન્ડિવિજ્યુઅલી બધા ટોપિક્સ દેખાઈ જશે, બરાબર છે। અને એમાં તમે હવે ગુફા બાકી છે એની જ્યારે આપણે ચર્ચા આજે કરવાની છે। ચલો હવે ગુફા સ્થાપત્યની ઓફિશિયલી શરૂઆત કરીએ છીએ, બરાબર છે। આ શૈલી તો કે વાસ્તુકલાના ઇતિહાસમાં આમ મૌર્ય કાળથી પ્રચલિત છે, બટ એનો ઉપયોગ શું થતો મિત્રો સમજો। ગુફાઓ તમે જુઓ તો તમને અલગ અલગ કાળની ગુફાઓ જોવા મળે છે। માનવીએ જ્યારે રહેવાની શરૂઆત કદાચ ગુફામાંથી જ કરી હશે, એ વખતે આવા કોઈ વેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો જોવા મળતું હતું નહીં, તો માણસ પહેલાં ગુફાથી જ માણસે શરૂઆત કરેલી છે, બરાબર। જાનવરોથી બચવા કે પોતાના સંરક્ષણ માટે ગુફાઓની શરૂઆત થઈ, ત્યારબાદ એક આર્ટિસ્ટિક રીતે અને ત્યારબાદ મૌર્યકાળ સમય દરમિયાન આપણને ખબર છે કે ભાઈ બૌદ્ધ ધર્મનો મોટા પાયે પ્રચાર પ્રસાર થયેલો હતો, તો જે બૌદ્ધ સાધુઓ જો મિત્રો વિચારતા એમને ત્યાં રહેવા માટે ખાસ કરીને ચોમાસાના સમય દરમિયાન ત્યાં રહેવા નિવાસ કરવા માટે ગુફાઓનો ઉપયોગ થતો, અને
એક ચૈત્યનો કન્સેપ્ટ પણ આપણે જોઈએ તો કે જે એ લોકો પૂજા માટે ચૈત્ય ગુફાઓનો ઉપયોગ કરતા હતા. બેઝિકલી ગુફા જ હોય છે પણ એમાં નાનકડો સ્તૂપ બનાવેલો હોય અને ત્યાં એ લોકો શું કરતા તો કે પૂજા કરતા, એમનું ધ્યાન કરતા. તો આ પ્રકારના કન્સેપ્ટથી ગુફા એક ડેવલપ સ્થાપત્ય તરીકે વિકાસ થવા માંડ્યો. બરાબર છે. તો એમાં નવીન વસ્તુઓ થવા માંડી. હવે તમે પૂછો સાહેબ ગુફામાં શું નવીનતા થઈ શકે, તો એમાં અલગ અલગ ચિત્રોથી દ્વારા એને શણગારવામાં આવી. બરાબર છે. પણ એક સમય પછી એવો આવે છે કે ગુફાઓ ધીરે ધીરે લુપ્ત થતી જાય છે. બરાબર છે. એક ચોક્કસ ભવનોનું નિર્માણ થવા માંડે છે. એટલે એવો પણ સમય આવે છે કે પછી ગુફાઓ એકદમ જંગલોમાં ક્યાંક દબાઈ જાય છે અને પછી કોઈક આવશે શોધ કરતા. ઓબ્વિયસલી અંગ્રેજ જ હશે ભારતમાં, કેમ કે આપણા શું કહેવાય બ્રિટિશ કાળ દરમિયાન જ મોટા ભાગે આપણા જે અત્યારે ઇતિહાસ ભણીએ છીએ એ બધાની ચર્ચા થયેલી જ છે. બરાબર છે. વાત કહેતા વાર લાગે એટલે બહુ આપણે ચર્ચા કરતા નથી. બરાબર છે. ચલો, હાલ જ કીધું એમ બૌદ્ધ તથા જૈન સાધુઓના રહેઠાણ માટે મોટાભાગે એનો ઉપયોગ થતો. પહાડોને કાપીને ગુફાઓનું નિર્માણ કરવામાં આવતું, જેની અંદર દિવાલો પોલિશ કરેલી રહેતી અને સુંદર ચિત્રોથી શણગારેલી રહેતી. હવે ચિત્રો પણ એ જ રીતે બનાવવામાં આવતા. જે ધર્મની ગુફા હોય, જે ધર્મના અનુયાયીઓ ગુફામાં રહેતા હોય એ પ્રમાણે એમાં ચિત્રાંકન પણ થતું હતું. બરાબર છે. પ્રવેશ દ્વારો પણ સુંદર રીતે કોતરવામાં આવતા હતા. કયા વર્ષ દરમિયાન આપણને ગુફાઓ મોટા પ્રમાણમાં ગુફાઓ જોવા મળે છે, તો મૌર્ય, ગુપ્ત અને રાષ્ટ્રકૂટ વંશ દ્વારા ગુફાઓનું નિર્માણ મોટા પાયે કરવામાં આવતું. આપણને ખબર છે કે આ જે વંશ હતા એ મોટે ભાગે શું હતા તો કે આપણને બૌદ્ધ ધર્મનો આશરો આપતા આપણને જોવા મળેલા છે. જ્યારે બૌદ્ધ ધર્મ પૂર્ણતઃ વિકાસ પર હતો ત્યારે બૌદ્ધ ધર્મની ગુફાઓ, ત્યારબાદ વૈષ્ણવ ધર્મ ખાસ કરીને, બરાબર છે, એટલે કે બ્રાહ્મણ ધર્મ, ઘણી જગ્યાએ બ્રાહ્મણ ધર્મનો ઉલ્લેખ કરેલો છે, ઘણી જગ્યાએ વૈષ્ણવ ધર્મનો ઉલ્લેખ કરેલો છે, અને ત્યારબાદ જૈન ગુફાઓ પણ આપણને ઘણી બધી જગ્યાએ જોવા મળે છે. ઓકે, તો ફેમસ ગુફાઓ જોઈ લઈએ. અને આપણને બધાને ખબર છે કે જ્યારે ગુફાઓની વાત હોય ત્યારે અજંતા અને ઇલોરા બે નામ આવે. બરાબર છે. અજંતા, ઇલોરા અને એલિફન્ટા. બરાબર છે. આ બહુ ફેમસ ગુફાઓ છે. આગળ બાગની ગુફાઓ છે અને અલગ અલગ ગુફાઓ છે જે આપણે આગળ જોવાના જ છીએ. બરાબર છે. તો ક્યાં આવેલી છે અજંતા ગુફાઓની એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ વાત કરી લઈએ ફટાફટ. તો મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં આવેલી છે. બરાબર છે. બધાને મોટાભાગે ખ્યાલ જ છે. ઘણા લોકો જે દર્શક મિત્રો છે ગયા પણ હશે ક્યાંક ફરવા, પ્રવાસમાં તો ગયા જ હશો. બરાબર છે. બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા આપણને કુલ કેટલી ગુફાઓ જોવા મળે છે? જો હવે ટેકનિકલ એસ્પેક્ટ ચાલુ થઈ ગયો. બરાબર છે. કેટલી ગુફાઓ એકદમ શું કહેવાય, આપણને આ બધી વસ્તુ ખાસ યાદ રાખવાની છે. જીપીએસસીમાં અને અન્ય પરીક્ષાઓમાં વારંવાર પૂછાતો વિષય છે એટલે ખાસ તમે ધ્યાનથી જોજો. કુલ 29 ગુફાઓ આવેલી છે, જેમાં 25 વિહાર ગુફાઓ અને 4 ચૈત્ય ગુફાઓ છે. બરાબર છે. આ વિહાર અને ચૈત્ય ગુફાઓનો કન્સેપ્ટ શું હોય એ હું આશા રાખું છું કે તમને ખ્યાલ હશે. બરાબર છે. આ ગુફાઓની રચના ક્યારે થયેલી છે? તો શૃંગ, કુષાણ અને વાકાટક અને ગુપ્ત શાસકોનું આમાં યોગદાન રહેલું છે. કોઈ એક ચોક્કસ સમયગાળા દરમિયાન આનું થયેલું નથી. બરાબર છે. એક સમયાંતરે અમુક ગુફાઓ પહેલાં તો અમુક ગુફાઓ પછી એ રીતે એનું વિભાજન આપણને થયેલું જોવા મળે છે. ઈસવીસન પૂરે 200 થી 7મી સદી વચ્ચે આનો શું કહેવાય કે આની બનાવટનો સમય આપણને જોવા મળે છે. વાકાટક નીચે અંડરલાઈન છે, એમને નથી કરી. એનું કારણ છે કે મોટા ભાગે જે વાકાટક જે રાજાઓ છે, રાજવીઓ છે, એમનું ખાસું એવું યોગદાન અજંતાની ગુફાઓમાં રહેલું છે. બરાબર છે. ઓપ્શનમાં કદાચ એક રાજા પૂછાય, એક સિલેક્ટ કરવાનો હોય તો વાકાટક વિશે તમે સિલેક્ટ કરી શકો છો. બાકી 29 ગુફાઓ છે, અલગ અલગ શાસન દરમિયાન અલગ અલગ રાજવીઓના સમય બનેલી છે. 16 નંબરની ગુફા અને કયા નંબરની ગુફા મુખ્યત્વે આપણને પૂછાતી રહેતી હોય છે? આમ તો મોટા ભાગે એક રેકોર્ડ રહેલો છે કે અમુક જે નંબરની ગુફાઓ છે પર્ટિક્યુલર નંબરની, જેમ કે આમાં 16 નંબરની છે. 16 નંબર તો મિત્રો એવો છે કે તમારા અજંતામાં અગત્યનો છે અને ઇલોરામાં પણ અગત્યનો છે. એ તમારે ખાસ યાદ રાખવાનું થશે. બરાબર છે. અહીંયા 16 નંબરની ગુફાને છે ચિત્રશાળા તરીકે ઓળખવામાં આવે છે, જેમાં ગૌતમ બુદ્ધના જન્મ, જીવન, મહાભિનિષ્ક્રમણ અને આસન રાજકુમારની ચિત્રો પ્રસિદ્ધ છે. બહુ વાર પૂછાઈ ગયેલો છે, મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે. બરાબર છે. અને આ જે ચિત્રકળા છે, જે અજંતાની ગુફામાં જે ચિત્ર કારીગરી કરેલી છે, એની શૈલીનું નામ છે ફ્રેસ્કો ચિત્રકળા. એકવાર ક્લાસ 3ની પરીક્ષામાં પૂછાઈ ગયેલું હતું કે ભાઈ આ ફ્રેસ્કો ચિત્રકળા વિશે પૂછાયેલું હતું, ક્વેશ્ચન બી જો હતો, પણ તમે યાદ રાખશો ફ્રેસ્કો ચિત્રકળા જે અજંતાની ગુફાઓમાં છે. હવે ફ્રેસ્કો ચિત્રકળા વિશે જ્યારે આપણે ચિત્રકળામાં ભારત દરમિયાન ત્યારે આપણે સમજીશું, પણ એટલું હાલ યાદ રાખી લેજો. ફ્રેસ્કો ચિત્રકળા એક ભીતિ ચિત્રકળા છે, જેમાં ચૂનાના પાણીમાં તમને અલગ અલગ કલર આપણને નાખીને ચિત્રકળા કામ જોવા છે. બરાબર છે. બીજી ખાસિયત શું છે કે અહીંયા વાદળી રંગ સિવાય તમામ રંગ હાજર છે. બરાબર છે. કહેવું હોય તો એ પણ પૂછી શકો કેમ સાહેબ વાદળી રંગ એમને નહોતો ગમતો? ના, એવું નહોતું ભાઈ. આમાં એવું હતું કે ભાઈ વાદળી રંગ છે ને એ જનરલી નેચરલ સોર્સિસમાં મળતો નથી. જો અત્યારે તમે કલર્સ જુઓ છો એ જનરલી
નેચરલ સોર્સ હોતા નથી, બરાબર, આર્ટિફિશિયલ કલર્સ કેમિકલ્સ દ્વારા બનવામાં આવે છે. જ્યારે અજંતાની ગુફામાં જે રંગોનો ઉપયોગ થયો છે એ મોટા ભાગના બધા કેવા છે, નેચરલ કલર્સ છે, વનસ્પતિમાંથી પથ્થરોમાંથી મેળવેલા કલર્સ હોય છે, બરાબર છે. એટલે લાલ છે કે કાળો છે કે એવા બધા કલર્સ, લીલો છે, એમના એવા બધા કલર્સ એમને મળી રહ્યા છે. પણ વાદળી રંગ તમને પ્રકૃતિમાં આમે ઓછો જોવા મળશે, તો અહીંયા વાદળી રંગનો ઉપયોગ થયેલો નથી, તમે યાદ રાખજો. આ બીજી ટેકનિકલ વસ્તુઓ છે યાદ રાખવા જેવી કે 1843માં જેમ્સ ફર્ગ્યુસન નામનો એક અંગ્રેજ અધિકારી હતો, એના દ્વારા આ ગુફાઓને વિશ્વ સમક્ષ મૂકવામાં આવી, બરાબર છે. અને 1983માં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો એને આપવામાં આવેલો છે. તો અજંતાની ગુફાઓ વિશે યાદ રાખવા જેવી આ બાબતો થઈ જાય છે, બરાબર છે. તમે એના ચિત્રો જોઈ શકો છો. આ અજંતાની ગુફાઓનું બહારનું દ્રશ્ય છે. આ છે બધી મરણાસન રાજકુમારી, બરાબર છે, એનું ચિત્ર છે. આ અલગ અલગ ચિત્રો જોઈ શકો છો. હવે તમે જુઓ એ સમયની ઈસવીસન પૂર્વે 200ની આસપાસની જે ચિત્રકળા અને અત્યારે પણ ટકી રહ્યું છે, એ આપણા માટે બહુ જબરજસ્ત વસ્તુ થઈ જાય છે. ચલો, નેક્સ્ટ અગત્યની ગુફાઓ છે ઇલોરાની ગુફાઓ. આ પણ મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં જ આવેલી છે ભાઈ. આ છે કુલ 34 ગુફાઓ છે, પણ આમાં બૌદ્ધ, હિન્દુ અને જૈન સંપ્રદાયની કુલ ટોટલ 3 ધર્મની ગુફાઓ આપણને જોવા મળે છે, બરાબર છે. હવે ખાસ આપણે યાદ રાખવાનું છે, આ ટેકનિકલી પૂછાઈ પણ ગયેલું છે. ગુફા 1 થી 12 છે એ બૌદ્ધ ધર્મને સમર્પિત છે, 13 થી 29 છે જે હિન્દુ ધર્મને સમર્પિત છે, અને 30 થી 34 ગુફાઓ છે એ જૈન, ખાસ કરીને દિગંબર પંથને અનુસરે છે. આપણે આ યાદ રાખવું જ પડશે, કોઈ ઓપ્શન છે નહીં. હિન્દુ અને બૌદ્ધ ગુફાઓનું નિર્માણ રાષ્ટ્રકૂટ રાજાઓ તથા જૈન ગુફાઓનું નિર્માણ યાદવ વંશના રાજાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. તો ઇલોરાની જ્યારે પર વાત થાય ત્યારે તમને રાષ્ટ્રકૂટ રાજાઓ વિશે તમારે ખાસ યાદ રાખવું પડશે. ખાસ કરીને હરિસેન, અગર નામ પૂછાય તો હરિસેન તમે યાદ રાખી શકો છો, બરાબર છે. ઇલોરાની ગુફાઓ તો યાદ રાખજો, રાષ્ટ્રકૂટ રાજાઓ દ્વારા એનું નિર્માણ થયેલું છે. અને આ પણ ક્રમશઃ બનેલી છે. 5મી થી 11મી સદી દરમિયાન આનું નિર્માણ થયેલું આપણને જોવા મળે છે. 1983માં આના પણ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળેલું જ છે, બરાબર છે. આના પણ ગુફા ક્રમાંક યાદ રાખવા જરૂરી છે, બરાબર છે. ડાયરેક્ટ જ પૂછાય છે, જોડકા સ્વરૂપે પણ પૂછાઈ શકે છે, ઓપ્શનમાં પણ પૂછાઈ શકે છે. અને સિંગલ ક્વેશ્ચન, સિંગલ લાઇનનો ક્વેશ્ચન પણ બની શકે છે, ડાયરેક્ટ ટુ ધ પોઈન્ટ, બરાબર છે. તો મુખ્ય નંબર જોઈ લો. 10મી ગુફા જે વિશ્વકર્મા ગુફા તરીકે ઓળખાય છે, 14મી ગુફા રાવણની ખાઈ ગુફા તરીકે ઓળખાય છે, 15મી ગુફા દશાવતાર ગુફા તરીકે ઓળખાય છે, 16મી ગુફા મોસ્ટ અગત્યની છે. તમે વિચાર કરો, 16મી ગુફા અજંતામાં પણ અગત્યની છે, અને 16મી ગુફા આ પણ અહીંયા પણ યાદ રાખજો, કૈલાસ મંદિરની ગુફા છે. તમને ખબર જ હશે, ક્યાંક ને ક્યાંક સાંભળ્યું જ હશે. અત્યારે તો ડિજિટલ જમાનામાં લોકો સનાતન ધર્મના પ્રાઉડ માટે આ જગ્યાનો ઉલ્લેખ કરતા જ હોય છે, બરાબર છે. કૈલાસ મંદિર ગુફા તમને ખબર હોય તો કૃષ્ણ પ્રથમ દ્વારા બનાવવામાં આવેલું હતું, બરાબર, રાષ્ટ્રકૂટ રાજવીજ હતો. અને એની ખાસિયત શું છે, વિશેષતા શું છે કે ભાઈ આ મંદિર નીચેથી ઉપર નહીં પણ ઉપરથી નીચે બનાવવામાં આવેલું છે. એના પાછળ પણ સ્ટોરી છે જે આપણે ક્લાસમાં કહેતા હોઈએ છીએ, બહુ બૃહદ સ્ટોરી છે. અહીંયા આપણે એટલો સમય નથી, પણ ક્યારેક સમય મળશે તો કહીશ, બરાબર છે. અને એક જ પથ્થરને કાપીને બનાવવામાં આવેલું છે. લગભગ 2 લાખ ટનથી પણ વધારે પથ્થર કાપીને આનું નિર્માણ થયેલું છે. કૈલાસ મંદિર ગુફા છે, એકચ્યુઅલી મંદિર છે ભગવાન શિવને સમર્પિત મંદિર છે, બરાબર છે. કૃષ્ણ પ્રથમ દ્વારા એનું નિર્માણ કરવામાં આવેલું છે, જે ઇલોરાની 16મા નંબરની ગુફામાં આવેલું છે. એક જ પથ્થરમાંથી કાપેલું અને ઉપરથી નીચે સુધી બનાવવામાં આવેલું છે, બરાબર છે. ચલો યાદ રાખીશું. 32 નંબરની ગુફા છે એને ઇન્દ્રસભા ગુફા તરીકે ઓળખાય છે, જે જૈન ધર્મ સાથે સંલગ્ન આપણને જોવા મળે છે. અને 33મા નંબરની ગુફા છે એ જગન્નાથ ગુફા તરીકે પણ ઓળખાય છે. આ નંબર આપણે ખાસ યાદ રાખવાના છે, ના યાદ રહે તો રિવિઝન કરીને પણ યાદ રાખવાના છે. તમે આના ફોટોસ પણ તમે ઇન્ટરનેટ પર સર્ચ કરીને યાદ રાખી શકો છો. જ્યારે તમે ઓડિયો વિઝ્યુઅલીના માધ્યમથી તમે યાદ રાખશો તો તમને બેનિફિટ થશે. આ કૈલાસ મંદિરની જે મેં તમને હાલ વાત કરી ઇમેજ છે, બહુ ખૂબ જ સરસ છે. મતલબ કે ને એન્જિનિયરિંગ માર્વેલ આ એ છે, એન્જિનિયરિંગ માર્વેલ, બરાબર. ને ભૂતોના ભવિષ્યથી કદાચ અત્યારે પણ L&T જેવી કંપનીને પણ આવું ટાસ્ક આપવામાં આવે તો એના પણ ફાંફા નીકળી જઈ શકે છે, બરાબર છે. આ એવું કામ આટલા વર્ષો પહેલાં આપણા પૂર્વજોએ કરેલો છે. ચલો ત્યારબાદ અગત્યની ગુફા છે જે ઘણી બધી વાર પૂછાઈ ગયેલી છે, થોડી ઘણી, મતલબ એ આપણે યાદ રાખવી પડશે. ઉદયગીરી અથવા તો કે ખંડગીરીની ગુફાઓ, બરાબર છે. 20 જેટલી ગુફાઓનો સમૂહ છે, ઓડિશામાં આવેલે છે, જેમાં હાથી ગુફા, રવિ ગુફા, ગણેશ ગુફા વગેરેનો સમાવેશ થાય છે. દરેક ગુફાના નામ છે. હવે આ નામ કઈ રીતે પડે તો ત્યાં આની મૂર્તિઓ આપી છે. ગણેશજીની મૂર્તિ હશે, રવિ અને ગણેશ ગુફા, બરાબર. હાથી ગુફામાં હાથીની મૂર્તિ હશે. હાથી ગુફા અભિલેખ પણ અહીંયા જોવા મળે છે, જે કલિંગ રાજા ખારવેલ સાથે સંબંધિત છે. આ પ્રશ્ન તો લગભગ 7 થી 8 વખત પૂછાઈ ગયેલો છે, બરાબર. કલિંગ રાજા, કલિંગ એટલે આજનું ઓડિશા, એના ખારવેલનો સંબંધ કઈ ગુફા સાથે છે તો હાથી ગુફા અભિલેખ સાથે છે, બરાબર. હાથી ગુફા અભિલેખમાં ભારત વર્ષ નામનો સૌ પ્રથમ આપણને ઉલ્લેખ જોવા મળે છે.
આ ગુફાઓમાં રાણી ગુફા સૌથી અલંકૃત ગુફા છે. ઓકે, માય મિસ્ટેક, સૌપ્રથમ ઉલ્લેખ નથી જોવા મળતો, પણ ભારત વર્ષ નામનો ઉલ્લેખ આપણને હાથી ગુફા અભિલેખમાં જોવા મળે છે. આ ગુફાઓમાં રાણી ગુફા સૌથી અલંકૃત ગુફા છે. બરાબર છે. આવું કંઈ નામ આવે તો આપણને એટલીસ્ટ ખ્યાલ હોવો જોઈએ કે આ કઈ ગુફાની વાત થઈ રહી છે. અગર હું તમને કહું કે ભાઈ મેઇન્સમાં બધી વસ્તુ લખવી પડશે તો તમારે ડિટેલમાં યાદ રાખવું પડશે અને લખીને પ્રેક્ટિસ કરવી પડશે, ત્યારે બધી વસ્તુઓ યાદ. આ ગુફાઓની છત પર કમળની રચના આપણને જોવા મળે છે. ચલો, બાગની ગુફા એ પણ અગત્યની ગુફા છે જે મધ્યપ્રદેશમાં આવેલી છે અને બૌદ્ધ ધર્મને સમર્પિત છે, જેમાં 9 ગુફાઓનો સમાવેશ થાય છે અને એમાં 4 નંબરની જે ગુફા છે એ રંગ મહેલ તરીકે આપણને ઓળખાતી જોવા મળે છે. આ ઇમેજીસ છે. આ હાથી ગુફાની વાત કરી જેમાં આપણને હાથી જોવા મળે છે. બરાબર છે. એવી બીજી છે ઉદયગીરીની ગુફાઓ. જો કન્ફ્યુઝન ના થાય, પેલી હતી ઓડિશાની ઉદયગીરી, ખંડગીરીની ગુફાઓ. આ છે ઉદયગીરીની ગુફાઓ જે ક્યાં આવેલી છે? વિદિશા, જે મધ્યપ્રદેશમાં આવે છે. બંનેમાં તમારે કન્ફ્યુઝન થવાનું નથી, કન્ફ્યુઝ થવાનું નથી. બરાબર છે. કન્ફ્યુઝન ક્રિએટ ના થવું જોઈએ. આ ક્યારે બનેલી છે? તો ચંદ્રગુપ્ત દ્વિતીયના સંરક્ષણમાં બનેલી છે. 5મી શતાબ્દીના પ્રારંભમાં આનું નિર્માણ થયેલું છે. ભગવાન વિષ્ણુની વરાહ અવતારની મૂર્તિ જે અહીંયા આવેલી છે, જે વિશ્વ પ્રસિદ્ધ છે. આ સિવાય શિવ, નરસિંહ અવતાર, વિશ્રમ કરતા ભગવાન વિષ્ણુ તથા સ્કંદની મૂર્તિ પ્રખ્યાત છે. સ્કંદ એટલે કાર્તિકેય, બરાબર, ભગવાન શિવના પુત્ર છે. બરાબર છે. આ રીતે અગત્યની ગુફાઓની આપણે જે ચર્ચા કરી, તમારે પ્રિલિમ્સના રિલેટેડ આ ફેક્ટ્સ યાદ રાખવાના છે અને તમે મેઇન્સમાં પણ ગુફા સ્થાપત્ય વિશે પૂછાય તો તમે લખી શકવા સક્ષમ હોવા જુઓ. બરાબર છે. એટલા માટે તમને આશા છે કે તમે લખીને આ બધી વસ્તુની પ્રેક્ટિસ કરશો. બરાબર છે. તમને થોડુંક સ્પીડી કન્ટેન્ટ લાગતું હોય, બરાબર છે, તો તમે વારંવાર આ વિડીયો અથવા તો સ્લો સ્પીડ પર જોઈને પણ તમે આનું લેખન કરી શકો છો. લખવાની પ્રેક્ટિસ કરશો તો જ આગળ જતા ચાન્સીસ છે કે તમને સરકારી જોબ પ્રોપર મળશે. બીજા લોકોની જેમ હવાબાજી આપણે નથી કરતા, જે ફેક્ટ છે એના પર જ આપણે વાત કરી રહ્યા છીએ. બરાબર છે. આ આપણે સંસ્થાનો નંબર છે. કોઈ પણ ક્વેરી હોય કોર્સ બાબતે કે પુસ્તક બાબતે, તમને ક્યાંથી ખરીદવા અથવા કોઈ પણ પ્રકારના માર્ગદર્શન માટે અમારી જરૂર તમને લાગે તો તમે આ નંબર પર સંપર્ક કરી શકો છો. હું છું દીક્ષિત પટેલ અને આપણે મળીશું એક નવા જ આવા ઇન્ફોર્મેટિવ સેશનમાં. ત્યાં સુધી તૈયારી કરતા રહેજો. બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત.